Hello friends, in this lecture video we will discuss about equivalent spring stiffness. In this spring in series and spring in parallel are discussed. First spring in a series. હવે અહીંયા એક રિઝિડ સપોર્ટ પર આપણે બે સ્પ્રિંગ લગાડેલી હોય તો એના માટે જે સિરીઝમાં લગાવેલી હોય તો એના માટે જે ઇક્વેશન આવે છે એ રીતે કરીએ તો આપણે જોઈએ કે પેલા ફિઝિકલ સિસ્ટમ છે એ આ રીતના છે, બરાબર. તો ત્યારે જે અહીંયા પેલી સ્પ્રિંગનું જે ડિફ્લેક્શન છે, ઓકે, સ્ટીફનેસ K1 ઇઝ ઇક્વલ ટુ A1 L1, એ એરિયા, ઇલાસ્ટિસિટી L લેન્થ. એ જ રીતના અહીંયા બીજી જે સ્પ્રિંગ છે એનું પણ જે સ્ટીફનેસ છે K2. તો હવે આપણે જોઈએ કે જે બંને હવે જે ફિઝિકલ સિસ્ટમ છે એને મેથેમેટિકલ મોડેલમાં કન્વર્ટ કરીએ ત્યારે આનો જે લોડ હોય છે બંને સ્પ્રિંગનો સિરીઝમાં એ અહીંયા ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લોડ હોય છે, એટલે કે એ ગ્રેવિટેશનલ લોડ ફોર્સ જેટલો થાય છે, એટલે કે mg જેટલો. તો અહીંયા જે સ્પ્રિંગ છે એની આપણે મેથેમેટિકલ મોડેલમાં જોઈએ તો સ્ટીફનેસ K1, અહીંયા K2 સ્ટીફનેસ અને અહીંયા માસ mg. હવે ઇક્વિવેલન્ટ જ્યારે સિસ્ટમ બને છે ત્યારે Q ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે જોઈએ કે સિરીઝમાં આવે ત્યારે શું હોય છે. તો સિરીઝમાં આવે ત્યારે કે એઝ્યુમિંગ K1 એન્ડ K2 આર સ્ટીફનેસ ઓફ અ સ્પ્રિંગ 1 એન્ડ 2. બંને સ્પ્રિંગ છે 1 અને 2 ના એની સ્ટીફનેસ આપણે એઝ્યુમ કરી K1 અને K2 છે, અને જે ઇક્વિવેલન્ટ જે સિસ્ટમ બને છે એની જે ઇક્વિવેલન્ટ સ્પ્રિંગ સ્ટીફનેસ છે K ઇક્વિવેલન્ટ છે. હવે જો અંડર લોડિંગ કન્ડિશન સ્પ્રિંગ ઇન્ડિવિડ્યુઅલી, હવે આપણે ઇન્ડિવિડ્યુઅલ સ્પ્રિંગને જોઈએ તો જે ગ્રેવિટેશનલ ફોર્સ છે એ બરાબર જે સ્પ્રિંગ ફોર્સ હોય છે એ થાય છે. તો સ્પ્રિંગ ફોર્સ એટલે કે સ્ટીફનેસ ઓફ અ સ્પ્રિંગ એને ડિફ્લેક્શન. તો અહીંયા K1 ઇન્ટુ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ mg થાય છે. એ જ રીતના અહીંયા બીજી સ્પ્રિંગ માટે K2 ઇન્ટુ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ mg થાય છે. હવે જોઈએ કે વેન ધીસ સ્પ્રિંગ ઇન સિરીઝ ટોટલ ડિફ્લેક્શન વિલ બી. હવે આ ઇન્ડિવિડ્યુઅલ જો હોય તો mg ઇઝ ઇક્વલ ટુ K1 ડેલ્ટા અને mg ઇઝ ઇક્વલ ટુ K2 ડેલ્ટા થાય છે. હવે જો બંને છે સિરીઝમાં હોય તો શું થાય છે, સિરીઝમાં હોય તો ડેલ્ટા ટોટલ ડિફ્લેક્શન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બંનેનો સમેશન. એટલે કે અહીંયા આપણે જોવા જઈએ તો આ ફોર્મ્યુલાથી ડેલ્ટાને કરતાં કરી નાખીએ એટલે આપણે મળે mg ડિવાઈડ બાય K1. આ ફોર્મ્યુલામાંથી આપણે ડેલ્ટા ઇક્વલ ટુ ડિવાઈડ બાય મળે આપણે ડેલ્ટા mg ડિવાઈડ બાય K2 મળે છે, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ. તો હવે આ ફોર્મ્યુલામાં આપણે હવે મૂકીએ છીએ તો આવું બને છે, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ mg ડિવાઈડ બાય K1 પ્લસ mg ડિવાઈડ બાય K2. હવે ફોર ઇક્વિવેલન્ટ સ્પ્રિંગ ટોટલ ડિફ્લેક્શન મસ્ટ બી સેમ વિચ ઇઝ ગિવન બાય. હવે જ્યારે ટોટલ ડિફ્લેક્શનની વાત કરીએ ત્યારે ટોટલ ડિફ્લેક્શન હોય છે આપણને ઇક્વિવેલન્ટ મળે છે ટોટલ માસ ફોર્સ mg ડિવાઈડ બાય K ઇક્વિવેલન્ટ. હવે બોથ ઇક્વેશન વી ગેટ. હવે બંને ઇક્વેશન છે તો ડિફ્લેક્શન છે અહીંયા સેમ મળે છે, ઇક્વિવેલન્ટ સ્પ્રિંગ દ્વારા પણ સેમ મળે છે અને બંનેના સમેશન દ્વારા જે ડિફ્લેક્શન મળે છે એ પણ સેમ છે. માટે આ ઇક્વેશનને બંને ઇક્વેશનને કમ્પેર કરી શકાય. તો એ કમ્પેર કરેલા છે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ mg ડિવાઈડ બાય K1 પ્લસ mg ડિવાઈડ બાય K2 ઇઝ ઇક્વલ ટુ mg ડિવાઈડ બાય K ઇક્વિવેલન્ટ. હવે આપણે અહીંયા જોઈએ તો mg એ કેન્સલ આઉટ થાય તો આપણને આવું ઇક્વેશન મળે 1 બાય K1 પ્લસ 1 બાય K2
પ્લસ 1/k ઇક્વિવેલન્ટ. આ પરથી કહી શકાય કે ફોર સ્પ્રિંગ્સ ઇન સિરીઝ the reciprocal of equivalent stiffness is equal to the sum of reciprocal stiffness of individual spring. એટલે કે જે ઇન્ડિવિડ્યુઅલ સ્પ્રિંગ છે એની સ્ટીફનેસનું રેસિપ્રોકલ ઇનવર્સ એ એમનો સરવાળો એ કેના બરાબર છે કે જે ઇક્વિવેલન્ટ સિસ્ટમ છે એના રેસિપ્રોકલ જે સ્ટીફનેસ છે એના બરાબર છે. તો આપણને જે સિરીઝમાં છે એના માટે આપણે આ ઇક્વેશન આવે છે 1/k1 + 1/k2 = 1/k ઇક્વિવેલન્ટ. આ જ રીતના આપણે જોઈએ સ્પ્રિંગ ઇન પેરેલલ. તો કે પેરેલલમાં જ્યારે હોય છે સ્પ્રિંગ ત્યારે સપોર્ટ એક હોય છે પણ અહીંયા બે અલગ અલગ સ્પ્રિંગ અલગ અલગ પોઈન્ટ પરથી સસ્પેન્શન થતી હોય છે. તો અહીંયા જે આ ફર્સ્ટ સ્પ્રિંગ છે એની જે સ્ટીફનેસ છે K2, સેકન્ડ જે સ્પ્રિંગ છે એની સ્ટીફનેસ K2 અને ટોટલ માસ બંને દ્વારા જે માસ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે છે mg. હવે આપણે જોઈએ જો ઇન્ડિવિડ્યુઅલ બંને હોય તો મેથેમેટિકલ મોડેલ જોઈએ કે મેથેમેટિકલ મોડેલમાં સ્ટીફનેસ K1 તો માસ અહીંયા જે લાગે છે એના દ્વારા એ m1 × g. એ રીતના સ્પ્રિંગ સ્ટીફનેસ K2 એના દ્વારા જે માસ લાગે છે માસ ફોર્સ એ mg × m2 × g. ટોટલ જે માસ હોય છે m × g બંને દ્વારા. હવે આપણે અહીંયા જોઈએ કે એનું જે અંતર ફોર્મ ઓફ મેથેમેટિકલ મોડેલ બીજું આ રીતે આપણે બને છે કે બંને જે સપોર્ટેડ છે એની અંદર હોય છે અને વચ્ચે માસ mg હોય છે. તો અહીંયા આ છે ઇક્વિવેલન્ટ માસ સિસ્ટમ છે. હવે જોઈએ કે એઝ્યુમિંગ K1 and K2 are stiffness of spring 1 and 2 and Q is equivalent spring stiffness. Q equivalent છે ઇક્વિવેલન્ટ સિસ્ટમ માટે છે અને સ્પ્રિંગ 1 અને 2 માટે સ્ટીફનેસ છે K1 અને K2 છે. એઝ્યુમિંગ m1 and m2 માસ is are supported by two spring. હવે આ બંને સ્પ્રિંગ દ્વારા અલગ અલગ માસ સસ્પેન્શન થાય છે એ અનુક્રમે m1 અને m2 છે. સો ટોટલ ફોર્સ સપોર્ટેડ બાય ટુ સ્પ્રિંગ. આ બંને સ્પ્રિંગ દ્વારા જે ટોટલ ફોર્સ સપોર્ટેડ થાય છે એનું ઇક્વેશન મળે છે આપણને કે ટોટલ ફોર્સ mg = પેલી સ્પ્રિંગ દ્વારા મળેલું ફોર્સ m1g પ્લસ બીજી સ્પ્રિંગ દ્વારા મળેલું ફોર્સ m2 × g. હવે આપણે જોઈએ કે ટોટલ ડિફ્લેક્શન ઓફ અ સિસ્ટમ વિલ બી ડેલ્ટા ઇઝ ગિવન બાય. હવે અહીંયા જે આપણને ડિફ્લેક્શન દ્વારા જે આપણને મળે છે એ કેવું છે કે ડિફ્લેક્શન ઓફ જે આપણને મળે છે પેરેલલ સિસ્ટમ દ્વારા એ કે એબ્સોલ્યુટ ડિફ્લેક્શન ઓફ each individual spring must be equal to deflection of the system. જે ટોટલ ડિફ્લેક્શન છે ઇક્વિવેલન્ટનું એના બરાબર જે અલગ અલગ સ્પ્રિંગ દ્વારા જે ટોટલ ડિફ્લેક્શન મળે છે એના બરાબર છે. માટે અહીંયા ડેલ્ટા આવું આવશે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ સિસ્ટમ માટે mg / k ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ પેલી સ્પ્રિંગ દ્વારા ડિફ્લેક્શન mg / k1 અને ઇઝ ઇક્વલ ટુ mg / k2 બીજી સ્પ્રિંગ દ્વારા લાગતું ડિફ્લેક્શન. હવે આ ઇક્વેશનમાં આપણે જોઈએ કે આના પરથી કહી શકાય કે mg ઇઝ ઇક્વલ ટુ k ઇક્વિવેલન્ટ ઇન્ટુ ડેલ્ટા. બરાબર. બીજું mg ઇઝ ઇક્વલ ટુ કે m1g ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઇન્ટુ k1. ઓકે. અને બીજી સ્પ્રિંગ માટે m2g ઇઝ ઇક્વલ ટુ k2 ઇન્ટુ ડેલ્ટા એટલે કે ડેલ્ટા ઇન્ટુ k2. આ રીતના ત્રણ ઇક્વેશન આપણને મળે છે. આ ત્રણ ઇક્વેશન આ પરથી આપણને મળે છે. બરાબર. તો આના પરથી હવે કહી શકાય કે આ ત્રણ ઇક્વેશનને આપણે આ ઇક્વેશનમાં પુટ કરીએ તો શું મળે આપણને કે mg ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ q ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા k1 પ્લસ ડેલ્ટા k2. હવે એમાંથી ડેલ્ટા છે એ કોમન નીકળે છે એટલે કેન્સલ આઉટ થાય છે. તો આપણને આવું ઇક્વેશન મળે છે કે
કે ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2 આ પરથી કહી શકાય કે ફોર સ્પ્રિંગ ઇન પેરેલલ ધ ઇક્વિવેલન્ટ સ્ટીફનેસ ઓફ અ સ્પ્રિંગ ઇઝ અ સમ ઓફ ઇન્ડિવિડ્યુઅલ સ્ટીફનેસ ઓફ સ્પ્રિંગ કે જે ઇક્વિવેલન્ટ સિસ્ટમ દ્વારા જે સ્પ્રિંગની સ્ટીફનેસ મળે એ જે ઇન્ડિવિડ્યુઅલ સ્પ્રિંગ હોય છે એની જે સ્ટીફનેસ હોય છે એના સમેશન એના સરવાળા બરાબર હોય છે.